નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ બાયોલોજી, ચેપ્ટર નંબર 1 સજીવમાં પ્રજનન. આજના બીજા લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનનવાળો જે ટોપિક છે એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનમાં આપણે જાણીએ છીએ તેમ કે બે વિરુદ્ધ જાતિના સજીવો સંકળાય અને અનુક્રમે નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે. આ નર અને માદા જન્યુઓના જોડાણ વડે છે એ ફલિતાંડ યુગ્મનજની રચના થાય અને એમાંથી નવા સજીવ છે એનું નિર્માણ છે થશે. કે લિંગી પ્રજનન કોને કહેવાય? કે બે વિરુદ્ધ જાતિના સજીવો તે જન્યુઓનું નિર્માણ કરે. જન્યુમાં આવશે નરજન્યુ અને માદાજન્યુ. આ જન્યુઓના જોડાણ વડે યુગ્મનજ અથવા તેને કહેવાય ફલિતાંડ અથવા તેને કહેવાય ઝાયગોટ નિર્માણ થાય. અને આ યુગ્મનજમાંથી છે એ નવા સજીવનું છે નિર્માણ થશે. બીજું, નિર્માણ પામતી સંતતિ પિતૃઓની અલગ હોય છે. એટલે કે અલિંગી પ્રજનનમાં જેમ નિર્માણ પામતી સંતતિ છે એ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ બને, એ જ રીતનું લિંગી પ્રજનનમાં છે એ પિતૃઓની આબેહૂબ નકલ બનતી નથી, પરંતુ પિતૃઓથી અલગ હોય એના કારણે છે એ ભિન્નતા છે એની અંદર સી ઉદ્ભવે છે. બીજું, અલિંગી પ્રજનનની સાથે જો આની સરખામણી કરીએ તો લિંગી પ્રજનનની જે ક્રિયા છે એ એની સાપેક્ષમાં એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનન એ વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. ક્લિયર? ત્યાર પછીનું આગળ જોઈએ કે જો આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય કે ફૂગ હોય, એમાં બાહ્યાકાર રીતે જોઈએ અંતસ્થ રચના એટલે કે એની આંતરિક રચના અને એની દેહધર્મ વિદ્યા છે તો વનસ્પતિ, પ્રાણી અને ફૂગમાં જુદાપણું જોવા મળે. પણ જો લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો આની અંદર છે એક સરખાપણું જોવા મળશે. ફરીથી સમજજો કે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, એની બાહ્યાકાર રચના અલગ છે, એની અંતસ્થ રચના અલગ છે, એની દેહધર્મ વિદ્યા પણ અલગ છે. પણ લિંગી પ્રજનનની વાત કરીએ તો આની અંદર છે એ સરખાપણું જોવા મળે. કયા ફેરફારો થાય છે એ આપણે જોઈએ તો પહેલું આવશે જુવેનાઇલ તબક્કો. જુવેનાઇલ તબક્કો કોને કહેવાય? કે કોઈ પણ સજીવ લિંગી પ્રજનન કરે એ પહેલાં એના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે સી પહોંચે અને જુવેનાઇલ તબક્કો સી કહેવાય. અને વનસ્પતિમાં એના માટે શબ્દ કયો વપરાય? વાનસ્પતિક તબક્કો. જોઈએ જુવેનાઇલ તબક્કો કે બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં
તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે, જેને જુવેનાઇલ તબક્કો કહે છે. વનસ્પતિમાં એને કયો કહેવાય? વાનસ્પતિક તબક્કો. વાનસ્પતિક તબક્કો કહે છે. સમજ્યા કે કોઈ પણ સજીવ હોય એ જ્યારે લિંગી પ્રજનન કરે એ પહેલાં એના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા એટલે કે પુખ્તતાના એક નિશ્ચિત તબક્કા સુધી છે એ પહોંચે. આ તબક્કો એટલે કયો છે? જુવેનાઇલ તબક્કો. વનસ્પતિમાં એના માટે કયો શબ્દ વાપરશું આપણે? વાનસ્પતિક તબક્કો એટલે કે પુખ્તતા તબક્કો છે. જો જુવેનાઇલ તબક્કાનો અંત આવે એટલે કે વનસ્પતિની અંદર કે પ્રાણીની અંદર પ્રાજનિક તબક્કાની છે એ શરૂઆત છે થાય. રેડી? જોઈએ હવે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનિક તબક્કાની શરૂઆત થાય. તબક્કાની શરૂઆત થાય. તો જાણીએ છીએ કે કોઈ પણ વનસ્પતિઓ હોય એને એક વૃદ્ધિના નિશ્ચિત તબક્કામાંથી સી પસાર થાય. વનસ્પતિની અંદર પહેલાં પુષ્પસર્જન થાય. પુષ્પસર્જન થાય તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે શું થાય કે પુષ્પ આવેલું હોય. પુષ્પસર્જન છું એની સાથે સાથે એની અંદર પ્રાજનિક તબક્કાની સી શરૂઆત એટલે કે એ વનસ્પતિ છે એ હવે પ્રજનન માટે છે એ સક્ષમ છે એ બનશે. આપણે જોઈએ છીએ કે દરેક વનસ્પતિની અંદર છે એ પુષ્પસર્જન છે થતું હોય. પુષ્પસર્જનનો એક ચોક્કસ સમયગાળો છે હોય કે એક ચોક્કસ ઋતુ આધારિત પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે અત્યારે ઉનાળાની સિઝન છે એ શરૂ છે તો ઉનાળાની અંદર છે એ ફળોનો રાજા કેરીની છે એ સિઝન કહેવાય કે કેરી હોય, સફરજન હોય, ફણસ હોય કે અન્ય બીજી કોઈ વનસ્પતિ હોય એને એક ચોક્કસ ઋતુની અંદર જ આપણને પ્રાપ્ય બનશે. અન્ય ઋતુની અંદર છે આપણને પ્રાપ્ય બનશે નહીં. કેટલુંક એવું પણ હોય કે સમગ્ર વર્ષ દરમિયાન છે પુષ્પસર્જન દર્શાવે એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન છે એ આપણને છે પ્રાપ્ત છે થતા હોય. એક વર્ષાયુ વનસ્પતિ હોય તો એક વર્ષાયુ વનસ્પતિ છે એક પુષ્પસર્જન માટેનો છે એ ચોક્કસ સમયગાળો હોય. ઘણી બહુવર્ષાયુ વનસ્પતિઓ પણ છે હોય છે અને ઘણી વનસ્પતિ એવી છે કે એમાં પુષ્પસર્જન જ અસમાન હોય. ઉદાહરણ તરીકે યાદ રાખજો, પુષ્પસર્જન અસમાન હોય એવું કેવું કે કેટલીક વનસ્પતિમાં પુષ્પસર્જન અસમાન હોય. જેમ કે વાંસની અંદર છે એ પુષ્પસર્જન છે એ અસમાન છે. બાંબુ કઈ રીતે અસમાન કે આ જે વાંસ છે એ 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ છે એ સર્જે અને ત્યાર પછી છે મૃત્યુ પામે. એટલે કે એના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પસર્જન દર્શાવે. તેના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દર્શાવે છે. રેડી? એ 50 થી 100 વર્ષ બાદ છે ફળ સર્જે. તો 50 થી 100 વર્ષ બાદ
ફળ સર્જે છે અને ત્યાર પછી મૃત્યુ પામશે. બીજું એક ઉદાહરણ છે નીલકુરંજિત. નીલકુરંજિત સ્ટ્રોબિલન્થસ કુન્થિયાના. સ્ટ્રોબિલન્થસ કુન્થિયાના નીલકુરંજિત વનસ્પતિ છે. એ દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન દર્શાવે. લાક્ષણિકતા શું છે? તે દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન દર્શાવે છે. રેડી. નીલકુરંજિત વનસ્પતિ જે છે સ્ટ્રોબિલન્થસ કુન્થિયાના, એ દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન છે એ દર્શાવે. ટેક્સ્ટ બુકની અંદર જે પ્રમાણે આપ્યું એ 2006માં પણ છેલ્લું 2006માં નથી થયેલું. ટેક્સ્ટ બુક પ્રમાણે 2006ની અંદર છે એ પુષ્પ સર્જન થયું હતું. એના કારણે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના પર્વતીય વિસ્તારોમાં વાદળી રંગના પટ્ટાથી જોવા મળ્યા છે. એના કારણે પ્રવાસીઓ છે ત્યાં આકર્ષે. એટલે આ બે અગત્યના છે. નીટમેટ યાદ રાખજો કે એના જીવનકાળમાં માત્ર એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે એવી વનસ્પતિ કઈ આવશે? બાંબુ એટલે કે વાંસ. 50થી 100 વર્ષ બાદ ફળ સર્જન, ત્યારબાદ મૃત્યુ પામે. દર 12 વર્ષે પુષ્પ સર્જન દર્શાવતી વનસ્પતિ આવે નીલકુરંજિત સ્ટ્રોબિલન્થસ કુન્થિયાના. ક્લિયર? આ બંને છે આપણે યાદ રાખીશું. આવી જ રીતે આપણે વનસ્પતિઓમાં જોયું કે એનો પ્રાજનિક તબક્કો એટલે કે પુષ્પ સર્જનની સાથે સાથે શરૂ થાય. કેટલીક વનસ્પતિ છે ઋતુ પ્રમાણે પુષ્પ સર્જન દર્શાવે. આપણે જેમ જોયું કે સફરજન છે, આંબો છે કે ફણસ છે, બરાબર. એક વર્ષાયુ વનસ્પતિ, બહુવર્ષાયુ વનસ્પતિ, બરાબર. એક ચોક્કસ સમય દરમિયાન એની અંદર છે પુષ્પ સર્જન છે જોવા મળતું હોય. અસમાન પુષ્પ સર્જનમાં આપણે જોયું વાંસ છે કે એના જીવનકાળમાં એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે. નીલકુરંજિત છે ઈધર 12 વર્ષ. હવે આપણે આ પ્રાજનિક તબક્કાનો અભ્યાસ છે એ પ્રાણીઓમાં કઈ રીતનો છે એ જોઈએ. સમજો પ્રાણીઓની અંદર પહેલી વસ્તુ કે મોટા ભાગના જે સજીવો છે પ્રાણીઓમાં, એમાં જુવેનાઇલ તબક્કાનો અંત એટલે કે પ્રાજનિક તબક્કાની શરૂઆત છે આપણે કહી શકીએ. પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કાનો અંત એટલે હવે કોની શરૂઆત થઈ કહેવાય? પ્રાજનિક તબક્કાની શરૂઆત. કમ્પ્લીટ. હવે આગળ કે પ્રાણીઓની અંદર જુવેનાઇલ તબક્કો જે હોય એ દરમિયાન એની અંદર બાહ્યાકાર કે દેહધાર્મિક ફેરફારો છે થવા માંડે, જે એની પ્રાજનિક વર્તણૂક છે એને સક્રિય છે બનાવતી હોય. હવે જોઈએ એ પ્રમાણે આપણે જોઈએ તો જે પ્રકાર પડશે એમાં ઋતુકી ઋતુચક્ર, માસિક ઋતુચક્ર, ઋતુકી સંવર્ધક અને સતત સંવર્ધક. આવા 4 પ્રકાર છે આપણે ટેક્સ્ટ બુકની અંદર છે એ આપેલા છે. જોઈએ પહેલું કે મોટા ભાગના પ્રાણીઓ પ્રજનન સમગ્ર વર્ષ દરમિયાન કરી શકતા નથી. તેઓ ઋતુ પ્રમાણે પ્રજનન દર્શાવે છે. આ પહેલી વસ્તુ. એ મોટાભાગના પ્રાણીઓ છે એને સમગ્ર
વર્ષ દરમિયાન પ્રજનન ન દર્શાવે પણ પ્રજનન માટે ચોક્કસ ઋતુ ઉપર છે એ આધારિત હોય. જેમ કે પક્ષીઓ છે એ અમુક ઋતુમાં છે ઈંડા મૂકશે. જેમ કે પક્ષીઓ અમુક ઋતુમાં જ ઈંડા મૂકે. ક્લિયર? એ જ રીતનું બીજું આમાં અપવાદ રૂપે એ પણ આપણે જોવું પડશે કે પક્ષીઓમાં અંતઃસ્ત્રાવની સારવાર આપી અને તેને ઈંડા મૂકવાની ક્ષમતાને આધારે, એટલે કે મરઘા પાલન કેન્દ્ર જે છે, મરઘા ઉછેર કેન્દ્ર, આવા કિસ્સામાં ઈંડા મૂકવાની બાબતને પ્રજનન ઋતુ સાથે આપણે ગણી શકીએ નહીં. એને માનવ કલ્યાણ છે અથવા તો ધંધાકીય રીતે અલાયદી છે એ આપણે ગણી શકીએ. જોઈએ હવે આમાં એના પ્રકારો જે આવે છે. પહેલું, કે પ્રાજનિક તબક્કા દરમિયાન જરાયુ ધરાવતી સસ્તન માદાઓ કેટલાક સક્રિય ફેરફારો તેના અંડપિંડ સહાયક નલિકાઓ તથા અંતઃસ્ત્રાવોમાં દર્શાવે છે. નોન પ્રાઇમેટ સસ્તનો જેવા કે ગાય, ઉંદર, વાઘ, ઘેટું, હરણ વગેરેમાં આવા સક્રિય ફેરફારને ઋતુકીય ઋતુચક્ર અથવા તો એને કહેવાય મધચક્ર. યાદ રાખજો, ઋતુકીય ઋતુચક્ર અથવા એને કહેવાય મધચક્ર, ઓસ્ટર સાયકલ. આ પહેલું. ફરીથી સમજજે કે પ્રાજનિક તબક્કા દરમિયાન જરાયુ ધરાવતી સસ્તન માદાઓ કેટલાક સક્રિય ફેરફારો એના અંડપિંડમાં, સહાયક નલિકાઓમાં અને અંતઃસ્ત્રાવોમાં દર્શાવે. હવે જે સજીવો નોન પ્રાઇમેટ છે, નોન પ્રાઇમેટની અંદર કઈ આવે છે? ગાય છે, ઉંદર, વાઘ, ઘેટા, હરણ, કૂતરા, આ બધા નોન પ્રાઇમેટ છે. એમાં જે આવા સક્રિય ફેરફારો થાય એના માટે શું શબ્દ વપરાય? ઋતુકીય ઋતુચક્ર અથવા તો એને કહેવાય મધચક્ર. હવે બીજું, માસિક ચક્ર. સમજો, માસિક ચક્ર કોને કહેવાય? કે અહીં કીધું ને કે પ્રાજનિક તબક્કા દરમિયાન જરાયુ ધરાવતી સસ્તનો માદાઓ કેટલાક સક્રિય ફેરફારો એના અંડપિંડ, સહાયક નલિકાઓ તથા અંતઃસ્ત્રાવોમાં દર્શાવે.
પ્રાઇમેટની અંદર જે ફેરફારો થાય છે એને કહેવાય માસિક ચક્ર. પ્રાઇમેટમાં પ્રજનક તબક્કા દરમિયાન કેટલાક સક્રિય ફેરફારો તેને અંડપિંડ, સહાયક નલિકાઓ અને અંતઃસ્ત્રાવોમાં દર્શાવે છે. તેને માસિક ચક્ર કહે છે. બરાબર. જે પ્રાઇમેટ આવશે તો પ્રાઇમેટમાં કઈ આવશે? પ્રાઇમેટની અંદર વાંદરા, એપ્સ અને માનવ આ પ્રાઇમેટની અંદર આવશે. પ્રાઇમેટની અંદર પ્રાજનિક તબક્કા દરમિયાન જે આવા સક્રિય ફેરફારો થાય છે એને માસિક ચક્ર તરીકે છે એ ઓળખવામાં આવે. પછીનું આગળ એમાં આવશે ઋતુકીય સંવર્ધકો. ઋતુકીય સંવર્ધકો સિઝનલ બ્રીડર્સ. ઋતુકીય સંવર્ધક. ઋતુકીય સંવર્ધક કોને કહેવાય? કે ઘણા સસ્તનો, ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં છે એ વસે છે, તેઓમાં માત્ર આ સક્રિય તેમને પ્રાજનિક તબક્કામાં એક સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળશે. માટે એના માટે કયો શબ્દ વાપર્યો? ઋતુકીય સંવર્ધકો છે કહેવાય. કે કેટલાક જંગલી પ્રાણીઓમાં આવા સક્રિય ફેરફારો સાનુકૂલિત ઋતુમાં જ જોવા મળે. તેને ઋતુકીય સંવર્ધકો કહે કે કેટલાક જંગલી પ્રાણીઓ જે છે કે જે જંગલની અંદર કુદરતી પરિસ્થિતિમાંથી વસવાટ કરતા હોય એની અંદર જે આવા સક્રિય ફેરફારો છે, એટલે કે અંડપિંડની અંદર ફેરફાર થતો હોય, સહાયક નલિકામાં ફેરફાર થતો હોય કે અંતઃસ્ત્રાવોની અંદર ફેરફાર થતો હોય, એક ચોક્કસ સાનુકૂલિત ઋતુની અંદર જ આ ફેરફાર થાય એટલા માટે એને ઋતુકીય સંવર્ધકો છે કહેવાય. અને પછીનું છેલ્લું આવશે સતત સંવર્ધકો. સતત સંવર્ધકો કન્ટિન્યુઅસ બ્રીડર્સ. કે ઘણા સસ્તનો એના સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય એને શું કહેવાય? સતત સંવર્ધક તરીકે ઓળખવામાં આવે. જોઈએ ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. માટે તેને સતત સંવર્ધકો
કહે છે. ક્લિયર? ત્યાર પછીનું કે પ્રાજનિક તબક્કાના અંત સાથે સાથે હવે સજીવની અંદર છે એ આગળ વૃદ્ધત્વનો તબક્કો છે એ શરૂ થાય કે પ્રાજનિક તબક્કાનો અંત એ સજીવોની અંદર વૃદ્ધત્વની છે એ શરૂઆત છે એ દર્શાવે. શરીરની અંદર જીર્ણતા આવવાના કારણે વૃદ્ધત્વ તબક્કો છે આવશે અને જેમ જેમ જીર્ણતા છે એ સજીવની અંદર વધતી જશે એમ એમ અંતે મૃત્યુ તરફ છે એ આગળ થતું હશે. ક્લિયર? તો આજે આપણે લિંગી પ્રજનનની આટલી વાત છે એ જોઈએ. હવે કાલના લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું.